હેલો એવરીવન, આજે આપણે સુખડી બનાવવાની છે। ટોપરાની સુખડી કેવી રીતે બને ટોપરું નાખીને એ હું તમને બતાવું છું। તો સૌથી પહેલાં 3-4 ચમચા જેટલું ઘી લીધું છે અને એ ઘીની અંદર 1 વાટકી જેટલો અંદાજે, એમાં પરફેક્ટ માપ ન હોય તો પણ ચાલે, તો 1 વાટકી જેટલો લોટ નાખવાનો। કરકરો લોટ ન હોય ને સાદો લોટ હોય જે ઘરે આપણે રોટલી માટે દળાવેલો હોય એ પણ ચાલે। તો સૌથી પહેલાં લોટ નાખી અને પછી લોટને ઘીની અંદર મિક્સ કરો તો તમને સૂકું સૂકું લાગે, અંદર તાવેથો છે એ વ્યવસ્થિત ફરતો ન હોય તો વળી 1 ચમચો ઘી પાછું એડ કરવાનું છે અને એને સરસ મજાનું પછી શેકવાનું છે। તમે જોશો કે ધીરે ધીરે આ લોટને શેકતા લોટ અને ઘીનું મિશ્રણ છે એ ધીરે ધીરે ઢીલું પડવા માંડે અને એની અંદર ધીરે ધીરે બબલ્સ થવા માંડે, પરપોટા થવા માંડે। તો એને ધીરે ધીરે એવી રીતે ચલાવે જ રાખવાનું છે અને એની અંદર બબલ્સ વધારે થવા માંડે ત્યારે સમજવાનું કે હવે આ લોટ છે એ શેકાઈ ગયો છે અને મસ્તોય તમને બ્રાઉન કલરનો દેખાશે અને એની સુગંધ પણ આવશે। એટલે પછી એની અંદર તમે જેટલો લોટ લીધો છે એનાથી પોણા ભાગનો, એટલે કે 1 આખા કરતાં થોડુંક જ ઓછું એટલો તમારે ગોળ નાખવાનો છે। પરફેક્ટ માપ ન હોય તો પણ તમે માનો કે વધારે ગળ્યું ખાતા હો તો થોડોક વધારે લોટ નાખવાનો છે। તમારી 1 વાટકી જો ઘઉંનો લોટ હોય તો પોણી વાટકી જેટલો ગોળ નાખવાનો છે। ગોળ નાખી અને પછી તમે લગભગ 20 સેકન્ડ, એટલે કે તમે ગણતરી કરો તો 1, 2, 3, 4 એમ બોલતા 20 સુધી બોલો કે 25 સુધી બોલો, ત્યાં સુધી તમારે આ મિશ્રણને ગેસ ઉપર જ રાખવાનું છે, જેથી કરીને ગોળ છે એ એની અંદર પાકી જાય અને કાચો ન લાગે, ખાવામાં આપણને તો કાચો ન લાગે। નહીંતર જો તમે ઝડપથી ઉતારી લો અંદર ભેળવીને તરત તો તમને ખાવામાં સુખડીમાં ગોળ છે એ કાચો લાગશે। અને સરસ મજાનું જ્યારે આ મિશ્રણ તૈયાર થઈ જાય ને 20-25 જેટલા ગણ્યા પછી ગોળ પાકી જાય એટલે એની અંદર જો મેં છે ને ટોપરાનો વાટકો લીધો હતો ને એને ખમણીને છીણ તૈયાર કરેલું છે। મને આવું છીણ નાખેલી ટોપરાની સુખડી વધારે ભાવે, મારા દીકરાને વધારે ભાવે। એટલે બજારમાં જે મળે છે તૈયાર ખમણ એ એકદમ હાવ ઝીણું ઝીણું પ્લેન હોય, એના કરતાં આની અંદર તમને ટોપરાનો ટેસ્ટ પણ આવે અને ખૂબ મજા આવે। એટલે મેં એ ખમણ તૈયાર કરીને રાખ્યું છે, લગભગ અડધી વાટકી જેટલું એ એની અંદર નાખું છું। વધારે ભાવે તો તમે વધારે પણ અંદર નાખી શકો। તો જુઓ, આ ખમણને એની અંદર મિક્સ કરી અને પછી થાળીમાં કાઢી લેવાનું છે। જો વધારે વાર સુધી તમે ગેસ ઉપર રાખો તો તમારી સુખડી પાછી ખેંચાઈ જાય, એટલે કે તમને ખાતી વખતે એ ખેંચાયેલી લાગે અને એકદમ સોફ્ટ ને નરમ ન બને। પણ તમે 20 કે 25 સેકન્ડ સુધી જો મસ્ત ગણતરી કરતાં ન આવડે ગણવાનું 1, 2, 3 એમ, તો તમારી સુખડી એકદમ સોફ્ટ અને નરમ બને છે। અને સુખડી તૈયાર થયા પછી એના ઉપર થોડુંક ખમણ હોય અથવા તો વાટકો પડ્યો હોય એને ખમણીને એની પર ગાર્નિશિંગ કરી અને એના બટકા ચોરસ ગમે તો ચોરસ અને લંબચોરસ ગમે તો લંબચોરસ બટકા તમે પાડી શકો છો અને પછી ઉપરથી ખમણની ગાર્નિશિંગ કરી દેવાની અને ખૂબ સરસ મજાની ટોપરાની સુખડી તૈયાર થઈ ગઈ છે। તો આની અંદર તમારે માવો એડ કરવો હોય કે પછી કાજુ બદામ એડ કરવા હોય એ પણ તમે કરી શકો છો, જેવું તમને ભાવે એવું તમે બનાવી શકો છો। તો આવી રીતે બને છે ટોપરાની સુખડી। તો તમને બધાઈને કેવો લાગ્યો મારો આ વિડીયો? જો તમને મારો વિડીયો ગમતો હોય, મારા વ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક અને શેર કરો। સબસ્ક્રાઈબ કરવું, લાઈક કરવું, શેર કરવું બિલકુલ ફ્રીમાં છે, તો મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવજો બધા।